આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે તો સુરતમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। ઉધનામાં 2 વર્ષના બાળક 5 રૂપિયાનો સિક્કો ગળી ગયો। શ્વાસ લેવામાં તકલીફ થતા તેને તાત્કાલિક ઓપરેશન કરાવવું પડ્યું તો ઓપરેશન કરીને 5 રૂપિયાનો સિક્કો બહાર કાઢવામાં આવ્યો। પિતા નોકરીએ જતા હતા અને ત્યારે બાળકને સિક્કો આપ્યો હતો તો બાળકે જીદ કરતા 5 રૂપિયાનો સિક્કો આપીને ગયા હતા। તો ક્યાંક ને ક્યાંક માતા પિતાની બેદરકારી પણ કહી શકાય। માતા પિતા માટે લાલબત્તી સમાન આ કિસ્સો। ઉધનામાં 2 વર્ષનો બાળક 5 રૂપિયાનો સિક્કો ગળી ગયો હતો અને જે બાદ તેને શ્વાસ લેવામાં પણ તકલીફ થતા તાત્કાલિક તેને સારવાર અર્થે લઈ જવામાં આવ્યો અને તાત્કાલિક ઓપરેશન પણ કરવામાં આવ્યું તો ડોક્ટરે ઓપરેશન કરી અને સિક્કો બહાર કાઢ્યો છે તો બાળકે જીદ કરતા 5 રૂપિયાનો સિક્કો તેના પિતા આપીને ગયા હતા તો ક્યાંક ને ક્યાંક માતા પિતા સામે આ લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે।